ગુજરાતનો આદિવાસી વિસ્તાર એટલે ગુજરાતનું સાંસ્કૃતિક આભૂષણ. દક્ષિણમાં સહ્યાદ્રીની પર્વતમાળામાં વિકસેલો ડાંગ જિલ્લો હોય કે સાતપુડાની ગિરિમાળાઓની વચ્ચે આવેલ રમણીય નર્મદા જિલ્લો હોય કે પછી વિંધ્યાચલ, અરવલ્લી અને સાતપુડા ત્રણેય પર્વતમાળાના સંગમ સ્થાને આવેલો દાહોદ જિલ્લો હોય, વર્ષા ઋતુમાં અહીંની સુંદરતા દરેકને આકર્ષિત કરે છે. અહીં લીલીછમ ધરતીને મળવા આવતા આભમાંથી ઉતરેલા વાદળો અને વાદળોને ભેટતા ઉતુંગ પર્વતોનો અદ્ભુત નજારો ખરેખર મનભાવક છે. એટલું જ નહીં, અહીં પહોંચવાની સફરના અતિ સુંદર સર્પાકાર રસ્તાઓ, વચમાં આવતા નદી, ઝરણા અને હરિયાળા ખેતરો પણ એટલા જ રમણીય છે. તો વળી ઝરમર વરસાદમાં ઘૂઘવતા ડાંગના ગીરા અને ગિરમાલ ધોધ, રાજપીપળા નજીક આવેલ બોરિદ્રા, નિનાઈ અને ઝરવાણી ધોધ તેમજ દાહોદનો જલધારા ધોધ તેની વાછટથી તન અને મન બંનેને તાજગીથી ભરી દે છે. ચોમાસામાં ગાઢ જંગલોમાં ગુજરાતની વિવિધ ઇકો ટુરિઝમ સાઇટમાં રહેવાનો અનુભવ જ આહલાદક છે. સાથે જ ત્યાંનો પ્રાદેશિક ખોરાક જેમ કે ડાંગમાં નાગલીના રોટલા, દાહોદમાં દાળ પાનિયા અને ગરમાગરમ મકાઈ અને મગફળી મોસમની મજામાં અનેરો સ્વાદ રસ પૂરે છે. તો અહીંની સ્થાનિક કળા અને સંસ્કૃતિ સૌ કોઈના હૃદયને હર્ષથી ભીંજવી દે છે. આ વર્ષા ઋતુ ગુજરાત આવો અને પ્રકૃતિના અદ્ભુત રંગોને માણો.